3 મહિના પહેલા આપણા બારોટ વિનુભાઈ બારોટ મારા ગામ આવ્યા, મારા ઘરે. આપણે જે વિનુભાઈ આપણી સમાજના જે બારોટ છે અહીંયા મારા ઘરે આવ્યા. અહીંયા મને વાત કરી, મને કે ભરતભાઈ આપણા કુંડિયાપુરના 45 ગામડા છે. 45 તો આમ નામા કરી કે ભાઈ આ ટંકારા તો કેમ કુંડિયા આવી રીતે. પણ કમાઈ કેની છે, ભક્તિ કેની છે. અહીંયા જે મારા બાપ નાન બાપા પૂનામની ભક્તિ છે એમાં મારા કુંડિયાપુરના કદાચ 45 ગામડા હોય ને તો કમાઈ ભક્તિ મારા દાદા બાપુજીની છે. મિત્રો હું ઘણી વખત કહું છું ધોઈને નકરી દેવી નો મળે. અમે ડાકલા વગાડીને ભુવન માતાજી આવી જાય, હું હોય 100% નથી માનતો. આ દેવીની જગ્યા માટે હાસું કહી દઉં ભાઈ. તો અમારી ભાઈ નો આવે, અમારા ઘરના છે. ભુવાથી એમ દેવી નો મળી જાય, પઢિયારથી એમ દેવી નો મળી જાય. દેવી જોતી હોય તો એની ભક્તિ કરવી પડે, એની કમાઈ કરવી પડે. વિચાર કરો, હીરા હોય મોતી હોય એરણમાં ઓરાય માથે ઘણના ઘા થાય, એમાં કોક ફૂટી જાય ફટકિયા કહેવાય, ખરાની તો કોક દી ખરે ખબર થાય. શોકમાં ધોળું હેલું, પણ કોક એવો સમય આવે ને ખમકારો કરવો ને, ભુવાઈ કેવી છે દેવી કેવી છે તઈ ખબર પડે. કોઈની જગ્યા માથે જાતર મનાની દેવી જમાવ કરી દે. ચાળાવણમાં એવો રિવાજ છે કે માતાજી હવારે જમી જાય ને એટલે પછી પ્રાંગણે જાય. પ્રાંગણે ગઈડાના જે અડાણ હોય ને પારિયા ઉયા જાય, પછી સાસરલી દી ઉઈ ગયો. મારો બાપ બાપુજી કાબરા સંદરવાનો ભાથો ભીડો છે. આટલી બધી નાયક નહીં હોય પણ 5-5 જણા હૈસી. મારા બાપ બાપુજીનું બાવડું ચાલીને હાઈલા જાય છે. કોઈ બાદ આણા ને પોઈન્ટ વચ્ચે કોક જાવ તો જોઈજો ખાલીઓ કૂવો હયાત છે અને કૂવાના કાંઠે માતાજી બેઠા છે. કોક દર્શન કરવા થઈ ગયો એ તો ગઈરા છે. ખાલીઓ કૂવો કૂવાના કાંઠે વળ અને વળના સાયે કોક માણા હુતેલો હોય આવું લાગ્યું. અહીંયા ખબર નથી કે મળવું છે. રસ્તા વચો વચ ઓલા 2-5 જુવાની હતા ને ઉતાવળા પગે જતા હતા ને એ મોરવી આવી ગયા અને જોયું કે રસ્તાની માલિકા કોણ હોતું છે. જ્યાં પગ ચાલી એટલે જ્યાં ડગાયું ત્યાં તો લાકડા જેવું લાકડું મળું થઈ ગયેલું. લાકડું બની ગયેલું, હાડા તળદી બીતી ગયેલા. ઓલી નાઈત હતી તો થંભી ગઈ, એકાબીજા વાતો કરવા માંડ્યા. આ તો મળું છે. આ ભરજો મારી ના દેવી કઈ આવે. મેં કીધું ને ડાકલા વગાડે નો આવે. તો કેવો સમય આવે ને, આ તો ટપોર નાગણી છે, કોક ટપોરે જાગે ભાઈ. ઓલા નાતીલા આપડા આવી વાતો કરવા માંડ્યા કે આ તો મળું છે, લાશ છે. તો આપણે તો જોઈ છે, આપણે મળું જોઈ છે, આપણે તો આંખ્યું છે. આ દીવી નો મજાવનો ભાગુજી આંખ્યા યાદળો. આ ભાગુજી નો હોતો આંખ્યા અખમ છે, આને તો કઈ દેખાતું નથી. અરે ના હાલો, આ ભૂવો તો આંધળો છે પણ એની દેવી વિહરી આજ આંધળી છે. હવે આ દેવીની પ્રસાદી કરવા નો જવાય, હવે આ દેવીના દર્શન કરવા નો જવાય. કારણ આપણને યમસંગ નથી, આ યમસંગ નથી મારી
પછી ખાડુમાં આવે મારી ખડતાલ તોરે રે બોલો પડસા જે નહીં કે હો રે પછી ભગતરીઓ ભીડને મારી બાથો ભીડને મારી બાથો એમાં હાથમાં લઈને ખાડુડી સદી રે મરી ગાડિયા ભરિયાની ખેદનારી મારા બાપુજીની દેવી મારી ભેરી રે જ્યાં મારી નાયતા પાસી વરી ને કોઈ રાગ નતો કર્યો કોઈ ડાકલું નતું વગાડ્યું પણ મારી નાયતે જ્યાં ટપોરો માર્યો ને કે બાપુજી તો આંધળો પણ એની દેવી વિહરી રહી ને એ આંખો વીસી ગઈ ત્યાં તો સામ 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 રૂવાળા બેઠા થયા હો મારી ના મારો બાપુજી આંધળો છે એની દેવી હું યાદડી નથી કોઈની જગ્યામાં રૂપલા વાંચા એ વાદ માંડ્યો અમારે ભાણા દાદાને વખતમાં એટલે ભાણિયા આ તાવો નો બોકડો તારી મેરડી નો ખાય આ તો કે હું રૂપલો વાંજો ખાઈ જાઉં અને તઈ મારા બાપ ભાણિયા ભાઈ અમારી મેરડી આવીને ઉભી રહી ખમા બેટે એ કોઈ એવા જાદુગરા આવે કોઈ વૈજાગરા આવે આમણે મારા બાપ હામળદાસ ના ભગવા દેખની મારા બાપ ભારમલ ભતુરજી દીવી ખરેખર મિત્રો કોઈની ગરીબી જાતી નથી કોઈના આહુડાનો હિસાબ જાતો નથી ડોગરકાની જગ્યામાં અત્યારે કરવા જેવું ધામ રહીશું હોય ને એ મારા બાપ ધનાની ગરીબીનો પણ બેટા એ ડોગરકાની જગ્યા માથે બેટા મારા ધનાની ગરીબીનો આંબો ઉગાડ્યો છે ને અને બેટા જો આંબો રહ્યો જો કોઈ દી હુકાવા દઉં અને જગ્યા માથે મને દરિયાની ગરીબીનો જો હિસાબ જવા દઉં ને એટલે મને હામળદાસની દીવીને મને ખોટ લાગી જાય હો હામળે
એ જગ્યા માથે પીપરનો જરૂર બનાવ્યો છે પણ એક દી આ વસ્તી જેથી મુઠ્ઠી જાહેર દેવા બેઠી હતી ને ડુંગરકાની જગ્યા માથે મારા બાપ હામરદાસની દેવી મારા બાપ દનિયાની દેવી બોલી કે મારી વસ્તી શું હોશિયાર આહુડા પાડો અરે એક દી મારી વસ્તીને જો મનલી નો કરી દઉં અને મારી વસ્તી કદાચ ખાદ મળે અને જો ડુંગરની ધાર માથે જો નો આવીને ઊભી રહું આમળે આમળે મારા દાદા રામની દેવી મારા બાપા રામની ખરેખર ભાઈ કરેલી હોય ગુનો કર્યો હોય સજા મળે ને એનો ઓર તો ન થાય પણ જઈ માથે અણકરી આવે ને હળવદરની જગ્યા માથે મારા બાપ રામલા માથે અણકરી ખોટો આરોપ આવ્યો અને હળવદરના તારા કોટની બાલીમાં મુજરા કોટની બાલીમાં મારા બાપ રામલાને પૂર્યો મારો બાપ રામ સાપરે નો આવ્યા ઘરે નો આવ્યા ને મારી માં અમર હતા ને ગામની માલીમાં પૂછવા પડ્યા કે વાવડ મળે ને તો એ કોકે કીધું છે અમર માં એ રામા બાપાને તો અંધાર કોટની માલીમાં પૂરી દીધા તો એ હળવદરની જગ્યા માથે મારી માં અમર ધૂળની માલીપા યા માથા મસાળવા મળી ક્યાં ગઈ મારી વિહરી મારી પવાની જાવ છું મારી અમાર હાથ વરોના રૂરદાસ ભાઈ આવીને ઉભી રહ્યો મારી હાકરિયા પુડાની દીવી મારી માં હક પડી મારા હકે રાખુડા સામે કોઈ આંગળી સીધે અને બેટા આંગળી સીધે જો પોસાનો હિસાબ ન લઈ આવું ને એ થોડી મને હકા પડીને મને ખોઈ લાગી જાય હો મુડા
તરસીના થોડાની દીદી મારા બાપ એ જીવાના ભીનાની દીદી મારા બાપ જીવાની બાઉબા ખીજડીયાની જગ્યા માથે કોક સમય મારા બાપ જીવાની દેવી બોલી એ જગ્યા માથે મારા બાપ નાનજી લથુનું યા માંડ્યું મનાણ મારા દાદા નાનજી લથુનું માંડ્યું મનાણ મારા બાપ જીવાની બેટા કદાચ ઝુક જાય ઝુકનો પાયો જાય બાઉબા ખીજડીયાની જગ્યા માથે મારા બાપ નાનજી લથુનું માંડેલું મનાણ અને એ જગ્યા માથે બેટા જો પાવો રહ્યો ને એ પાવો જો રેટો મેલી જો શેટી જાવ ને તેથી મને નાનજી લથુની જીવીને મને બાપ જીવેની જીવીને મને ખોજ લાગી જાય હા મળે થોડી મૂડી છે તને ખબર છે હો પણ બેટા જો ઓછી મૂડીએ જો ઓર તો લાવું બાઉબા ખીજડીની જગ્યા માથે મારી વસ્તીને જો પલવાર રેઠા મેલું ને તેની મને જીવાની દીવીને મને નાનજી ને ધૂળેની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ ખીજડીયાની જગ્યામાં તમારી વસ્તી સામે કોઈ હેરું માંડે મને બાપ જીવેલી દીવીને મને નાનજી નથુડેની દીવીને મને હકદડીને હાથ કરી અને જો લાગ્યાનો જો લાગ લેવા દઉં અને જો ખીજડીયાનો જો સીમાડો કપવા દઉં ને તેથી મને નાનજી નથુડી દીવીને મને ખોજ લાગી જાય જય હો આપણે વિકાણી પરિવાર હતા સારોલિયા પરિવાર છે કઈ ભુવા બાકી છે આવો આવો હા અમારા મની ભુવા બધાયરા છે વાકાને પછી ડાયરેક્ટ ઈ નો હોય મનડો હંતો આપણે આનંદ કરશું પણ કોઈ નાઈટમાં કોઈ ભુવા ભટિયાર કોઈ બાકી હોય ના અમારે આવ્યા તો અમારા મણિભાઈ ની ભેગા થયા હતા વિકાણી એવું છે मरा मेरा मणना हसला ये मरा मेरा मणना हसला અમારે દીપા ભુવા પણ બધાયા હતા ગઢડાથી અઘારિયા પરિવાર બા કેવું તમા કીધું છે ને મિત્રો નથી મફતમાં મળતા મરીના એ જેના મૂલ કરવા પડતા મારા હસરો
નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ભાઈ. આ દેવી એમને થોડી મળે ભાઈ. આ ધર્મ હાટું મારો બાપ ના અને મારી માં પુના, મારો બાપ વીરવાણ, મારી માં રતન, મારો બાપ ભુજમાં જેને રોજ રોજ યાદ ગીસો એ બનાવ્યો ગીસો બનાવ્યો મારી બીજી તને કાંઈ ભલામણ નથી કેતા, બીજું તને કાંઈ નથી કેતા, તને એટલું કહીશ આ બસલાવને નો ધારા મેલતી નહીં, આ પहुડાવને નો ધારા એ મેલી સમા. અરે આ વાઘનો ગોવારીઓ મટતી નહીં, મારી માં પુનાલા ધાગલાનું પુન જવા દીધી. અરે વસ્તી શું મને ટપોરા મારો. આવડે દોર્યું ગીનું શીભડું સૈદના છોકરા તોડી અને હાલી નીકળ્યા. મારે નાના બાપાએ કીધું ભાઈ એ શીભડું તો મેં બીડું રાખેલું છે. બે પાંચ જુવાની હતા એને જીવ આવો રાખ, આવો ગરીબ, આવો ભિખારી અમને ના પાડે અને હડી કાઢી. મારા બાપ નાન માથે 5 આંગળાનો વ્યવહાર કર્યો, માથે પાઘડી હતી પડી ગઈ. આખરી મારી પાછી આહુડા પડ્યા કષ્ટે મળી મારી હકતળી હાઈ ભરી હો. ખોરો પાથરીને ઊભી રહી ગઈ હો. મળી આમ જો કોક દુખી આઈસી, કોક આમ જો કોક છોડવા. ભલે 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 બાબા કોક દી બેટા હાથ ગામના મેલા મહાણિયા ભેગા થઈ જાય. કોઈ જાદુગર આવે, કોઈ વૈજાગર આવે, કોઈ ઉલમી નર જાગી જાય. તેથી મારા બાપ ગોરમલ નો ભજેલો મને વીર ભૂતરા ને મારા પહોળા હાથ કરે બેટા. હા બાબા જગતમાં આ જીવન મળ્યું છે ને, જીવન તો એવું જીવી જણાય. કદાચ આ ખોડિયું ખાલી કરીને જીવડો યોજાય ને, જગત એને યાદ કરવું જોઈએ. અમુક અમુક ડોહલિયા એવી કમાઈ કરીને ગયા છે, એવી ભક્તિ કરીને ગયા છે. દેવી કમાઈ ભક્તિ આજે ભૂલી નથી. મન નો મળે મારા બાપ પૂજમલ જેવી, મને કમાયું મને નો મળે મારા પૂજના જેવી, મને ભક્તિ મને મળે. અરે એક દેવન નદીના કાંઠે સમાધિની માલિકા હાથમાં નારિયેળ લઈને મારો બાપ પૂજડો બેઠા ને, તો આપે આવીને ઉભી રહ્યો. રેવા દે મારા પૂજડા, રેવા દે મને તારા જેવો, મને વિશ્વાસી મને નહીં જડે, મને મેલડી મને
કોઈ જાદુગરા કોઈ વૈદાગરા અને દેહ વધેની વાટે મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને પૂજડેની દેવીને મને મેરડી મને ટકોરો મારજી. મારી ડુંગરની ડગાવવાની મારી માય બેસરી મારી કાળિયા ભરિયાની ભાંગલરી મારા દાદા પૂજ્યજી. મારી માં સિકોતર વાણવટી વધેની વાટે પડ્યા છે હો દેહ વધેની વાટે તારી વસ્તી પડી છે મારા બાપ પૂજડાની દેવી ઇનસે બડે દઈছে રોતા રાખ દિલી રોતા રાખ દિલી હવે પોણા બે વાગ્યા